વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે ડોક્ટર જયપાલસિંહ મુંડાની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો. ભારતના બંધારણમાં અનુસૂચિ 5 અને 6 દાખલ કરવામાં મહત્વનો ફાળો આપનાર બંધારણ સભાના સદસ્ય ડોક્ટર જયપાલસિંહ મુંડાની આજે જન્મજયંતિ નિમિત્તે વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભિલિસ્તાન વિકાસ મોરચાના મહેશ વસાવાની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડોક્ટર જયપાલસિંહ મુંડાની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડોક્ટર જયપાલસિંહ મુંડાની સામાજિક કાર્યો યાદ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના સભ્યો અને આગેવાનો જોડાયા હતા. આ કાર્યક્રમ હેઠળ એક બેઠક મળી હતી, જેમાં ડોક્ટર જયપાલસિંહ મુંડા યુનિવર્સિટી બનાવવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આજે ભારત દેશના સંવિધાન સેનાના અને સંવિધાન જેમણે લખ્યું એના સભ્ય બાબા ડૉક્ટર સાહેબ આંબેડકર જેના ચેરમેન હતા, એની અંદર સભ્ય તરીકે આજે જયપાલસિંહ મુંડાજી, જેમણે દેશના બંધારણની અંદર એક આદિવાસીની પહેચાન આપી અને જેમણે સંવિધાનની અંદર શિડ્યુલ એરિયા તરીકે શિડ્યુલ 5 અને શિડ્યુલ 6 એમણે જે અંદર દાખલ કરાવી ને એમાં જે પ્રાવધાન કરાવ્યા શિડ્યુલ એરિયા માટે, એવા આપણા ઘડવૈયા અને આદિવાસી સમાજ અને દેશના લડવૈયા જેમની આજે 3 જાન્યુઆરી જન્મજયંતિના દિવસે જ્યારે આખો દેશ ઉજવી રહ્યો છે, તો અમે પણ આ વ્હાઇટ હાઉસ ચંદેરિયા ખાતે BTS અને ભિલિસ્તાન વિકાસ મોરચા તરફથી સૌ આગેવાનો એને આજે ઉજવી રહ્યા છે. ખાસ કરીને જે બિરસા દાદા જયપાલસિંહ દાદાને જે જન્મજયંતિના દિવસે એમણે જે કર્યું છે એ ભારત દેશની અંદરથી બહાર ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર પણ એમણે અભ્યાસ કર્યો છે અને જે ભારત દેશની જે હોકી ટીમ હતી એના એ અધ્યક્ષ પણ અધ્યક્ષ પણ હતા. સાથે સાથે એમણે જે 16 દેશની અંદર મોટી મોટી હોકી ટીમ ખેલી અને એની અંદર પ્રથમ નંબર લાવનાર એક પણ એ હોકી ટીમની મેચ આવી નથી ને એમણે આ સંવિધાન લખવા માટે પોતાની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ભણીને જે ત્યાર પછી એમની જે ડિગ્રીઓ હતો એની પરથી પણ રાજીનામું આપી, કેમ કે એમને સમય હતો નહીં એટલે એ નોકરી કરતા એમાંથી રાજીનામું આપી અને આ સંવિધાન લખવા માટે એમને પૂરેપૂરો ટાઈમ આપ્યો. એટલે આજે અમે એમને યાદ કરીએ છીએ ને ખાસ કરીને અમે આજે ચંદેરિયા વ્હાઇટ હાઉસ ચંદેરિયા ખાતે સૌ ભેગા થયા છે. એની અંદર BTSના હોદ્દેદારો, ભિલિસ્તાન વિકાસ મોરચાના હોદ્દેદારો અને તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો સૌ ભેગા મળીને આજે એમને અમે યાદ કરીએ છીએ. અને ખાસ ચંદેરિયાની અંદર વ્હાઇટ હાઉસ ખાતે અહીં 750 એકર જમીન GNLની અહીં ગાડી હતી, એમાં અમારા ચંદેરિયા ગ્રુપ ગ્રામ પંચાયત જેમને જયપાલસિંહ મુંડા યુનિવર્સિટી માટે જગ્યાની પંચાયતના ઠરાવ તરીકે માંગણી પણ કરી હતી અને એ ઠરાવના આધારે વાલિયા તાલુકા પંચાયતની અંદર એ જગ્યા ફાળવવા માટે ત્યાં પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. અને અહીં ચંદેરિયા ખાતે જ્યારે જયપાલસિંહ મુંડાની જન્મજયંતિ આગળ પણ ઉજવવામાં આવી હતી, ત્યારે અહીં ચંદેરિયાના પાટીએ મોટું બોર્ડ માનનીય છોટુભાઈ વસાવા સાહેબ અને બીજા એમના આગેવાનો સાથે અમે અહીંયા ખાતમુહૂર્ત પણ કરેલી હતી અને સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ. અને આવનારા સમયની અંદર અમે આના માટે આવેદનો પણ આપીશું, સરકારમાં રજૂઆત પણ કરીશું, છેક વડાપ્રધાન સુધી માનનીય આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરીશું, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત કરીશું. અને આ જગ્યા ફળવાઈ અને ટ્રાઇબલની અંદર મોટા મોટી જેવી રીતે યુનિવર્સિટી બની છે, બિરસા મુંડા યુનિવર્સિટી બની છે, એવી જ અહીં એક જયપાલસિંહ મુંડાની યુનિવર્સિટી બનવી જોઈએ, જેથી સંવિધાનના જે નિર્માતા હતા, સંવિધાનની અંદર જે આદિવાસીઓ માટે પ્રાવધાન કરેલા હતા, એમને અહીં જગ્યા મળે અને હજારો વિદ્યાર્થીઓ
આ યુનિવર્સિટીમાંથી ભણી આઈએસ બની જાય, આઈપીએસ બને અને આ દેશનું સંચાલન કરે. અહીંથી દેશ માટે સારા સારા